નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુરુવારના વ્રતની વાર્તા અને વ્રતનું મહત્વ વિશે વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. આ વ્રત ગુરુવારે કરાય છે. ભગવાન શ્રી દત્તનું ધ્યાન ધરવું, સ્તુતિ કરવી, પીળા ફૂલ, પીળું ચંદન કે હળદરથી શ્રી દત્તની પૂજા કરવી, ત્યારબાદ આરતી કરવી, પ્રસાદમાં પણ પીળા ફળ કે ચણાની દાળનો ઉપયોગ કરવો, પીળા વસ્ત્રનું દાન કરવું. આ વ્રત કરનારે બની શકે તો ઉપવાસ કરવો, ન થઈ શકે તો એકટાણું કરવું. આ વ્રત પુરુષ અને સ્ત્રી બંને કરી શકે છે. પુરુષે ગુરુવારના દિવસે હજામત ન કરાવવી. વ્રત કરનારે એક ચિત્તે શ્રી દત્તની કથા સાંભળવી. આ કથા કરવાથી શ્રી દત્ત ભગવાન પ્રસન્ન થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, હવે આપણે વ્રતની વાર્તા વિશે વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લોકોને શેર કરવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી. દોલતપુર નામે એક નગરમાં વનેચંદ નામે એક ખૂબ સુખી અને સમૃદ્ધ અઢળક સંપત્તિવાળો વણિક રહેતો હતો. અન્નના કોઠાર ભર્યા હતા, પણ શેર માટીની ખોટ હતી. બધા સુખ હતા, પણ એક સંતાન સુખના અભાવે બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા. શેઠ વનેચંદની દેશ પરદેશમાં સાંખ હતી. એ વેપાર ધંધામાં એટલો ગળાડૂબ રહેતો કે પ્રભુને યાદ કરવા માટે પણ ફુરસદ ન હતી. શેઠાણુનું નામ જીવકોર હતું. એ જરા રજકણી જેવા સ્વભાવમાં વૈભવમાં રચી પચી રહેતી, ઘરેણાના ઠઠેરો કરતી અને હિંડોળા ખાટે ઝૂલતી હતી. શેઠ કે શેઠાણી પાસે પ્રભુ સ્મરણ કરવા માટે સમય ન હતો, એમ કહો તો ઈચ્છા પણ ન હતી. શેઠ શેઠાણીની 7 માળની હવેલીમાં સુખચેનથી જીવન વિતાવતા હતા. સંતાનની ઈચ્છા ઘણી થતી હતી, પણ એ માટે દાન ધર્મ, જપ તપ કે વ્રત કરવાની ઈચ્છા કદી થતી ન હતી. ઉપવાસથી તો બંને અકળાઈ જતા હતા. ગુરુવારનો પવિત્ર દિવસ હતો. બપોરનો સમય હતો. શેઠ શેઠાણી જમી પરવારી હિંડોળા ખાટે આરામ કરતા હતા. ત્યાં એક દૈદીપ્યમાન સાધુ એના આંગણે આવીને ઊભા રહ્યા. ચીપીઓ ખખડાવીને અલખ નિરંજન આહલાદકે ગજવવા લાગ્યા. સાધુને આવેલો જોઈ હમણાં કંઈક માગશે એમ વિચારી શેઠે તો મોં બગાડતા પડખું ફરી ગયા. જીવકોર શેઠાણીએ નજર પણ ન કરી. ભવ્ય લલાટવાળા સાધુએ ફરીવાર અલખ નિરંજનનું નાગ ગજાવ્યું. ત્યાં શેઠાણીએ પલંગમાં પોઢિયા જ બૂમ પાડી, તમારે તે કંઈ ધંધો છે કે નહીં? ખરા બપોરે હાલી નીકળ્યા છો? જોતા નથી અમે આરામ કરીએ છીએ. હાલતા થાવ, અત્યારે કોઈ ભીખ આપવા નવરું નથી. આમ કહીને જીવકોર શેઠાણીએ નોકરને બૂમ મારી બારણું બંધ કરી દેવા માટે કહ્યું. જેની સમૃદ્ધિનો સૂર્ય મધ્યાહને તપતો હતો એવા વનેચંદના આંગણે એ સાધુ વેશે ખુદ ભગવાન દત્તાત્રેય પધાર્યા હતા. શેઠ શેઠાણી એમની ઓળખી ન શક્યા. ભિક્ષા પણ ન આપી અને અપમાન કરીને કાઢી મૂક્યા. બીજા જ દિવસથી વનેચંદનો સૂર્ય અસ્તચળ પડી જવા લાગ્યો. વેપારમાં એક પછી એક કમરતોડ ફટકા પડવા લાગ્યા. દરિયામાં ફરતા વહાણો ડૂબી ગયાના સમાચાર આવ્યા અને જોતામાં તો માથે દેવાનો ડુંગર ખડકાઈ ગયો. 7 માળની હવેલી ઝૂંપડામાં વેચીને ઝૂંપડામાં રહેવું પડ્યું. ત્યાં રાજ રચેલું અને ઘરેણાં તો હોય જ ક્યાંથી? અન્ન અને દાંતને વેર થઈ ગયા. ઊંચી ગાદીએ બેસનાર શેઠ વણેચંદ મજૂરી કરવા લાગ્યા. દારૂણ દુઃખના દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસની વાત છે. એ જ સાધુ શેઠ ઝૂંપડીએ આવ્યા અને અલખ નિરંજન કહીને ઊભા રહ્યા. જીવકોર શેઠાણીએ અવાજ જાણીતો લાગ્યો, પણ ઓળખાણ ન પડી. ગળગળા અવાજે બોલ્યા, મહારાજ, જ્યારે ઘરમાં અન્નબના 32 ભંડાર ભર્યા હતા ત્યારે ન આવ્યા અને આજે ઘરમાં ખાવા માટે ધાન નથી ત્યારે આવ્યા. શેઠાણીને વાત સાંભળીને સાધુ મોં મલકાવીને બોલ્યા, દીકરી, એ વખતે અન્ન હતું પણ આપવાની નવરાશ ન હતી. આજે નરી નવરાશ છે પણ આપવા માટે અન્ન નથી. ત્યારે સાધુના આ વચન સાંભળી શેઠાણી તરત સાધુને ઓળખી ગઈ. માથું શરમાવીને ઝૂકી ગયું. આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા અને સાધુના ચરણોમાં પડી આંસુથી સાધુના ચરણ પંપાળવા લાગી. પછી ઘરમાં જઈને જોયું તો કાંઈ ન હતું, પણ 2 મુઠ્ઠી ચણાની દાળ હતી. એ લઈને સાધુને ભિક્ષામાં આપી. સાધુ વેશમાં પધારેલ ભગવાન દત્તાત્રેય કરુણાના ભંડાર છે. શેઠાણી પર દયા આવી ગઈ. માથા પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું,
દીકરી, આજથી ગુરુવારનું વ્રત કરજે, ઉપવાસ કરજે, તારી મનોકામના પૂર્ણ થશે અને તારા પતિની જાહો જલાલી પાછી આવશે. તારા ઘેર પારણું બંધાશે અને હવે આવી ભૂલ કદી ન કરતી. આંગણે આવેલાને રાજી કરજે, તો જ પ્રભુ રાજી રહેશે. શેઠાણીને આશીર્વાદ આપી ભગવાન દત્તાત્રેય વિદાય થયા. શેઠાણીએ આ વાત શેઠને કહી. ઠોકર વાગવાથી શેઠની આંખો ખુલી ગઈ હતી. હવે એમણે પણ ધર્મમાં શ્રદ્ધા બેઠી હતી. બંને જાણે ગુરુવારનું વ્રત શરૂ કર્યું. ભગવાન દત્તાત્રેયની પૂજા કરી ઉપવાસ કર્યો. આ રીતે 3 ગુરુવાર કર્યા. ત્યાં તો સમાચાર મળ્યા કે જે 12 વહાણ મધદરિયે ડૂબી ગયાના સમાચાર આવ્યા હતા એ કાંઠે આવ્યા છે. શેઠ આનંદમાં આવી ગયા. ફરી વેપાર શરૂ કર્યો. પોતાની વેચી દીધેલ હવેલી ફરીદી ખરીદી અને સાહેબી ભોગવવા લાગ્યા. શેઠાણીને સારા દિવસ રહ્યા. 9 માસે ફૂલ જેવા દીકરાને જન્મ થયો. શેઠ શેઠાણીના આનંદનો પાર ન રહ્યો. ધામધૂમથી વ્રતની ઉજવણી કરી. સાધુ સંતોને જમાડ્યા અને ગુરુઓને દાન દીધા. પીળો વસ્ત્રોના દાન કર્યા. પીળા ફૂલોના દાન અને પીળા રંગનું ભોજન કરાવ્યું. આમ શેઠ શેઠાણી ફરીથી સાહેબી ભોગવવા લાગ્યા. પ્રભુ દત્તાત્રેયના મહિમાને કોઈ જાણી શકતું નથી. પ્રભુનો મહિમા ગાતા ગાતા બંને સુખમય જીવન ગુજારવા લાગ્યા. નગરમાં ભગવાન દત્તાત્રેયનું મંદિર બંધાવ્યું. હે દયાના સાગર, પ્રભુ શ્રીદત્ત જેવા શ્રેષ્ઠ શેઠાણીને ફળ્યા એવા વ્રત કરનાર સર્વોને ફળજો અને સર્વની મનોકામનાને પૂર્ણ કરજો. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.